કલ્પના કરો કે દુનિયાની તમામ સુખ સાહેબી વચ્ચે ઉછરેલી એક અત્યંત સુંદર રાજકુમારી સ્વેચ્છાએ એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે જે રક્તપિત્ત એટલે કે કોઢના ભયંકર રોગથી પીડાઈ રહ્યો છે. સામાન્ય નજરે જોઈએ તો આ કોઈ મોટી દુર્ઘટના કે અત્યાચાર લાગે. સાચી વાત છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સાંભળે ત્યારે તેને પહેલો વિચાર એ જ આવે કે અરે આ રાજકુમારીનું જીવન તો હવે પૂરેપૂરો બરબાદ થઈ ગયું. એક રાજમહેલમાંથી સીધા એક ગરીબ ઝૂંપડીમાં જવું અને તે પણ એક અસાધ્ય રોગથી પીડાતા પતિ સાથે. હા, પણ આ કોઈ પૌરાણિક નવલકથાનો કાલ્પનિક પ્લોટ નથી. અહીંથી જ આપણા આજના આ ગહન અભ્યાસની શરૂઆત થાય છે. આપણી પાસે આજે જે સ્ત્રોત છે તે 11 થી 12 લાખ વર્ષ જૂનો ઐતિહાસિક વૃત્તાંત છે. શ્રીપાળ મૈણાસુંદરી જીવન શીખ માર્ગદર્શિકા. બિલકુલ. અને આ જૈન સાહિત્યનું એક એવું અમૂલ્ય રત્ન છે જે માત્ર એક વાર્તા નથી પણ શારીરિક રોગ અને અત્યંત ગરીબીથી શરૂ થઈને સુવર્ણ જેવા તેજસ્વી શરીર, અખૂટ સંપત્તિ અને આખરે મોક્ષ સુધી પહોંચવાની એક અદ્ભુત સફર છે. અને આજના આપણા આ ગહન અભ્યાસનું મિશન એ છે કે આ પ્રાચીન સ્ત્રોતમાં ઊંડાણમાં ઉતરીને તેમાંથી આધ્યાત્મિક જીવનની 10 અમૂલ્ય શીખો તારવવી. આપણે જોઈશું કે આજના આપણા તણાવયુક્ત અને સ્પર્ધાત્મક જીવનમાં આ શીખો કઈ રીતે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બરાબર. જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ સ્ત્રોત માનવ આત્માની ઉત્ક્રાંતિ અને કર્મવાદની એક જીવંત પ્રયોગશાળા પૂરી પાડે છે. આ કથા સમજાવે છે કે માનવી કેવી રીતે પોતાના કર્મો દ્વારા પોતાના ભાગ્યનું નિર્માણ પોતે જ કરી શકે છે. તો ચાલો આખી ઘટનાની પૃષ્ઠભૂમિ સમજીએ. કથાની શરૂઆત થાય છે ઉજ્જૈની નગરીના રાજા પ્રજાપાલના દરબારથી. રાજા અત્યંત શક્તિશાળી છે, પણ સત્તાના નશામાં તેનો અહંકાર આસમાને પહોંચેલો છે. હા, રાજાનો અહંકાર એટલો મોટો છે કે એક દિવસ તે પોતાની 2 દીકરીઓ સુરસુંદરી અને મૈણાસુંદરીને બોલાવીને પૂછે છે કે તમે કોના પ્રતાપે સુખી છો? અને મોટી દીકરી સુરસુંદરી તો દરબારમાં રાજાનો અહંકાર પોષવા કહી દે છે કે પિતાજી, તમારી કૃપાથી જ હું સુખી છું. પણ મૈણાસુંદરી બિલકુલ અલગ રસ્તો પસંદ કરે છે. તે સીધો જ કર્મવાદનો પક્ષ લે છે અને નિડરતાથી કહે છે કે આપણે જ આપણા સુખ દુઃખના કર્તા છીએ. જો, અહીં જ આપણને આપણા સ્ત્રોતમાં દર્શાવેલી પહેલી શીખ મળે છે અને તે છે કર્મવાદનો અતૂટ સિદ્ધાંત. મૈણાસુંદરીએ માત્ર પુસ્તકીય જ્ઞાન નહોતું મેળવ્યું, તેણે એ સત્ય પચાવ્યું હતું કે બહારની કોઈ વ્યક્તિ આપણા સુખ કે દુઃખની સર્જક નથી. પિતા તો માત્ર નિમિત્ત છે. એટલે આજના સમયમાં જે લોકો સતત બ્લેમ ગેમ રમતા હોય છે ને કે મારું નસીબ ખરાબ છે, આટલા મારો બોસ ખરાબ છે, તેમની માટે આ બહુ મોટો પાઠ છે. ચોક્કસ. મૈણાસુંદરીએ 100% જવાબદારી પોતાના કર્મો પર લીધી. અને બીજી તરફ રાજા પ્રજાપાલનો અહંકાર જુઓ. હું કરું છું એવો અહંકાર હંમેશા પતનનું કારણ બને છે. અને સ્ત્રોત મુજબ આ આપણી 6ઠ્ઠી શીખ છે, અહંકારનો ત્યાગ. હા, રાજા એ પચાવી જ ન શક્યો કે તેની દીકરી તેના સામ્રાજ્ય કરતા કર્મના સિદ્ધાંતને મોટો માને છે. અને ગુસ્સામાં તેણે સજારૂપે મૈણાના લગ્ન 700 કોડિયાઓના નેતા ઉમરરાણા એટલે કે રોગગ્રસ્ત શ્રીપાળ સાથે કરાવી દીધા. અને એક રાજકુમારી મહેલ છોડીને ખરેખર ઝૂંપડીમાં રહેવા જતી રહી. પણ મારે અહીં એક સવાલ પૂછવો છે. પોતાના અહંકારી પિતાની આટલી મોટી ક્રૂરતા સહન કરી લેવી અને ચૂપચાપ કોડિયા સાથે ઝૂંપડીમાં જતું રહેવું, શું આ થોડું વધારે પડતું આત્યંતિક અથવા એક્સ્ટ્રીમ નથી લાગતું? મતલબ, આ તો વિક્ટિમ મેન્ટાલિટી ન કહેવાય. ના ના, બહારથી જોતા એવું જ લાગે કે આ તો જાત પર અત્યાચાર છે, પણ વાસ્તવમાં આ કાયરતા નથી. આ સમભાવની સાચી કસોટી છે જે આપણી 4થી શીખ છે, પ્રતિકૂળતામાં ધીરતા. ઓહો, સમભાવ એટલે પરિસ્થિતિમાં સમાન રહેવું. બિલકુલ. આધ્યાત્મિકતાનો અર્થ એવો નથી કે જીવનમાં બધું જ સારું થશે, પણ જ્યારે બધું અનુકૂળ હોય ત્યારે છકી ન જવું અને અત્યંત પ્રતિકૂળ સ્થિતિમાં માનસિક રીતે દબાઈ ન જવું. મૈણાસુંદરી જાણતી હતી કે આ પિતાની ક્રૂરતા નથી, પણ પોતાના જ પૂર્વકર્મોનો ઉદય છે. એટલે કે પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર. આ બહુ ઉચ્ચ કક્ષાની માનસિક સ્થિતિ છે. હા, જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ને ત્યારે જ તેમાંથી બહાર આવવાનો રસ્તો મળે છે. પણ તેણે માત્ર નસીબના ભરોસે રડવાનું ચાલુ ન રાખ્યું. તેણે સ્વીકાર કર્યો, પણ પછી તરત જ એક્શન લીધું. મૈણાસુંદરી પોતાના રોગગ્રસ્ત પતિ શ્રીપાળને લઈને દેરાસર જાય છે
અને સાધુ ભગવંતો પાસે માર્ગદર્શન માગે છે. અને ત્યાં તેમને આચાર્ય મુનિચંદ્ર સૂરી મળે છે. આ ઘટના આપણી ત્રીજી શીખ તરફ ઇશારો કરે છે. દેવ, ગુરુ અને ધર્મમાં અટલ શ્રદ્ધા. સાચી શ્રદ્ધા માણસને નિષ્ક્રિય નથી બનાવતી. સાચી વાત છે. અને આચાર્ય મુનિચંદ્ર સૂરી તેમને એક ચોક્કસ માર્ગ બતાવે છે. તેઓ નવપદની આરાધના અને આયંબિલનું કઠોર તપ કરવાની પ્રેરણા આપે છે. હા, અને આ નવપદની આરાધનાની ચમત્કારિક શક્તિ એ જ આપણી બીજી શીખ છે. હવે આ નવપદ અને આયંબિલની પ્રક્રિયા મારે થોડી ઊંડાણથી સમજવી છે, કારણ કે આ કોઈ સામાન્ય ઉપવાસ નથી લાગતો. નવપદ એટલે આધ્યાત્મિકતાના 9 સર્વોચ્ચ પદો, અરિહંત, સિદ્ધ, આચાર્ય વગેરેની આરાધના, બરાબર? એકદમ સાચું. આ કોઈ જાદુઈ મંત્ર નથી. નવપદ એ આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિબિંબ છે. તમે ખરેખર પોતાના આત્મામાં રહેલા અનંત ગુણોને જાગૃત કરી રહ્યા છો. અને તેની સાથે જોડાયેલું છે આયંબિલ તપ, જે 5મી શીખ છે, રસ ત્યાગ અને ઇન્દ્રિય સંયમ. હા. હવે આ આયંબિલની વાત કરીએ તો આજના જમાનામાં લોકો વજન ઘટાડવા કડક ડાયેટ કરે છે અથવા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે. પણ આ આયંબિલમાં તો સળંગ 4.5 વર્ષ સુધી દૂધ, ઘી, તેલ, ગળપણ વગરનું લુખ્ખું ભોજન લેવાનું હોય છે. બરાબર. તો મારો પ્રશ્ન એ છે કે 4.5 વર્ષ સુધી આવું લુખ્ખું ભોજન લેવા પાછળનું સાચું વિજ્ઞાન શું છે? આટલો કઠોર રસ ત્યાગ કરવાથી કોડ જેવો ભયંકર શારીરિક રોગ કેવી રીતે મટી શકે? જુઓ, આ બહુ રસપ્રદ મુદ્દો છે. આધુનિક ડાયેટ માત્ર શારીરિક સ્તર પર કામ કરે છે, જ્યારે આયંબિલ એ આત્માનું અને કર્મોનું ડિટોક્સ છે. આત્માનું ડિટોક્સ? હા, આને સમજવા માટે જૈન દર્શનના કર્મવાદને સમજવો પડે. જૈન દર્શનમાં કર્મ એ માત્ર કોઈ વિચાર નથી, પણ તે એક પ્રકારના અત્યંત સૂક્ષ્મ ભૌતિક કણો છે, જેને પૂદગલ કહેવાય છે. ઓહો, એટલે કે કર્મ એ ખરેખર મેટર છે જે આત્મા પર ચોંટેલું હોય છે. બિલકુલ. આ કર્મના પૂદગલો આત્મા સાથે સજ્જડ ચોંટેલા હોય છે, અને માણસ મોટાભાગે સ્વાદનો ગુલામ હોય છે. જ્યારે તમે 4.5 વર્ષ સુધી દૂધ, ઘી વગરનું લુખ્ખું ભોજન લો છો, ત્યારે તમે સ્વાદ પર કઠોર કાબૂ મેળવો છો. અને તેનાથી શું થાય? આ રસ ત્યાગ કરવાથી આત્મામાં એક પ્રચંડ આંતરિક ઊર્જા ઉત્પન્ન થાય છે, જેને તપ કહેવાય છે. આ તપ એક ભઠ્ઠી જેવું કામ કરે છે. જેમ અગ્નિમાં સોનાનું મેલ બળી જાય છે, તેમ આયંબિલના તપથી આત્મા પર ચોંટેલા અશુભ કર્મના પૂદગલો બળીને ખાખ થઈ જાય છે. અરે વાહ! આ ખરેખર અદ્ભુત મિકેનિઝમ છે. એટલે જ્યારે આત્મા પરથી કર્મોનો ભાર હળવો થાય ત્યારે તેની સીધી અસર ભૌતિક શરીરના કોષો પર પડે છે. ચોક્કસ. કારણ કે શરીર તો માત્ર આત્માનું પ્રતિબિંબ છે. આંતરિક બ્લુપ્રિન્ટ શુદ્ધ થાય એટલે બહારનું શરીર આપમેળે શુદ્ધ થવા લાગે. રોગના કર્મો બળી ગયા અને શ્રીપાળનો રક્તપિત્તનો રોગ સંપૂર્ણપણે નાશ પામ્યો. અને તેમનું શરીર કંચન વર્ણું એટલે કે સોના જેવું તેજસ્વી બની ગયું. હા, અને આ ઘટના આપણી 9મી શીખ સાબિત કરે છે કે આત્માની શુદ્ધિ એ જ સાચી સુંદરતા છે. સાચું સૌંદર્ય પાવડર કે ક્રીમમાં નથી, પણ આંતરિક શુદ્ધિમાં છે. આ બહુ જ મોટો પાઠ છે આજના સમય માટે. તો હવે શ્રીપાળ સંપૂર્ણપણે રોગમુક્ત થઈ ગયા છે, એક શક્તિશાળી રાજકુમાર બની ગયા છે. હવે સામાન્ય માણસ હોય તો સસરા પાસે જઈને મહેલમાં આરામથી રહે. પણ શ્રીપાળ એવું નથી કરતા. તેઓ સમુદ્ર પારની સફરે નીકળી પડે છે. કારણ કે સસરાની છત્રછાયા નીચે મળેલું સુખ એ ઉદ્ધારનું સુખ છે. પોતાના પુરુષાર્થથી સામ્રાજ્ય ઊભું કરવું એ જ સાચા વીરની નિશાની છે. પણ આ સફર ડગલે ને પગલે જોખમોથી ભરેલી હતી. હા, મેં સ્ત્રોતમાં વાંચ્યું કે ધવલ શેઠ નામનો વ્યાપારી શ્રીપાળ સાથે ભયંકર વિશ્વાસઘાત કરે છે. તેમને સમુદ્રમાં ધકેલી દે છે. છતાં શ્રીપાળ બચી જાય છે. અલગ અલગ રાજ્યોમાં જઈને 8 રાજકુમારીઓ સાથે લગ્ન કરે છે. અને પોતાનું ભવ્ય સૈન્ય ઊભું કરે છે. બિલકુલ. અને અંતે પોતાના જ કાકા અજીત સેન, જેણે બાળપણમાં શ્રીપાળને મારવાનો પ્રયાસ કર્યો હતો, તેમની સામે યુદ્ધ કરે છે. શ્રીપાળ તેમને હરાવે છે, પણ પછી તરત જ માફ પણ કરી દે છે. આ યાત્રા માનવીય સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ છે. પણ અહીં પ્રાયશ્ચિતની વાત પણ આવે છે, જે આપણી 7મી શીખ છે. શ્રીપાળ માત્ર આ જન્મની ઘટનાઓનું પરિણામ નહોતા ભોગવી રહ્યા. અચ્છા, એટલે પૂર્વજન્મનું કોઈ કનેક્શન છે? હા,
પૂર્વભવમાં તેઓ શ્રીકાંત નામના એક શક્તિશાળી રાજા હતા. ત્યારે સત્તાના નશામાં તેમણે નિર્દોષોને પીડા પહોંચાડી હતી. એ પાપોને કારણે જ તેમને કોઢનો રોગ થયો હતો. પણ પ્રાયશ્ચિત અને હૃદય પરિવર્તનથી તેમણે કર્મો બાળ્યા અને કાકાને માફ કરીને નવા ખરાબ કર્મો બાંધતા અટકાવ્યા. પણ મને અહીં એક મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? જુઓ, શરૂઆતમાં આપણે કર્મવાદની વાત કરી કે બધું જ કર્મો નક્કી કરે છે. બધું પહેલેથી જ નક્કી છે એટલે કે પ્રારબ્ધ. તો પછી શ્રીપાળે આટલા બધા યુદ્ધો કરવાની, દરિયામાં હાથ પગ મારવાની કે આટલી મહેનત કરવાની શું જરૂર હતી? હું સમજી ગઈ તમારો સવાલ. જો પ્રારબ્ધમાં રાજા બનવાનું લખ્યું જ હશે તો ઘરે બેઠા પણ બની જ ગયા હોત ને. મને આ વાત આજના જીપીએસ અને કાર ડ્રાઇવિંગ જેવી લાગે છે. અરે વાહ, આ બહુ જ સરસ એનાલોજી છે. એટલે કે જીપીએસ તમને રસ્તો બતાવે છે, ડેસ્ટિનેશન નક્કી છે કે ક્યાં પહોંચવાનું છે. એ તમારું પ્રારબ્ધ છે. પણ એનો અર્થ એવો નથી કે તમે સ્ટિયરિંગ પરથી હાથ છોડી દેશો. તમારે એક્સિલરેટર દબાવવું પડશે, બ્રેક મારવી પડશે. આ તમારી ડ્રાઇવિંગ સ્કિલ, એ તમારો પુરુષાર્થ છે. આ ઉદાહરણ પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી દે છે. અને આ જ આપણી 8મી શીખ છે, પુરુષાર્થ અને પ્રારબ્ધનો સમન્વય. શ્રીપાળને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા એ પ્રારબ્ધ હતું, પણ ત્યાં ડૂબી જવું કે હાથ પગ મારીને બચવું એ પુરુષાર્થ હતો. આધ્યાત્મિકતા નિષ્ક્રિયતા નથી શીખવતી. બરાબર છે. હવે આ બધી મહેનત પછી શ્રીપાળ પાસે બધું જ છે. ગુમાવેલું રાજ્ય, સમૃદ્ધિ, બધું. પણ પછી કથામાં એક મોટો વળાંક આવે છે. આટલું બધું મેળવ્યા પછી પણ અંતે શ્રીપાળ અને મૈણાસુંદરી આ તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરી દે છે અને દીક્ષા લઈ લે છે. હા, અને આ જ આપણી 10મી અને અંતિમ શીખ છે, મોક્ષનું અંતિમ લક્ષ્ય. આપણે આખી જિંદગી વસ્તુઓ મેળવવામાં કાઢી નાખીએ છીએ, પણ તેમણે અનુભવ્યું કે આ બધું જ નાશવંત છે. ગમે તેટલા મહેલો હોય તે આત્માને કાયમી શાંતિ આપી શકતા નથી. એટલે ભૌતિક સફળતા એ માત્ર પડાવ છે, મંજિલ નથી. બિલકુલ. આપણો અંતિમ મુકામ માત્ર મોક્ષ જ છે. હવે આ અત્યંત ઊંડી આધ્યાત્મિક વાતો થઈ. પણ આપણા રોજબરોજના જીવનમાં જે આપણે ટ્રાફિક, ઈએમઆઈ અને ઓફિસના પોલિટિક્સનો સામનો કરવાનો છે, ત્યાં પ્રાચીન જ્ઞાન કઈ રીતે કામ લાગે? સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ કથા સંસારીઓ માટે એક વ્યવહારિક માર્ગદર્શિકા છે. જો પ્રેક્ટિકલ ટૂલ્સ કાઢવા હોય તો માનસિક સંતુલન માટેનું એક મોર્નિંગ રૂટીન બનાવી શકાય. કેવું રૂટીન? રોજ સવારે ઉઠીને નવકાર મંત્રનું સ્મરણ કરવું અને મનમાં એ સ્વીકાર કરવો કે આજે મારી સાથે જે થશે તે મારા જ કર્મોનું પરિણામ હશે. કોઈ બીજો મારો દિવસ ખરાબ નથી કરી રહ્યો. જો આટલો સ્વીકાર આવી જાય ને તો ઓફિસની અડધી ચિંતાઓ ખતમ થઈ જાય. સાચી વાત છે. અને બીજી એક બહુ પ્રેક્ટિકલ વાત મને સ્પર્શી ગઈ. સામાજિક જવાબદારી અને નેતૃત્વ. સ્ત્રોતમાં નોંધાયેલું છે કે શ્રીપાળ સાજા થયા પછી સ્વાર્થમાં મગ્ન ન થયા. તેમણે પોતાના 700 કોડિયા સાથીઓને પણ તે જ મંત્રેલા જળથી સાજા કર્યા. આ માનવતાની ચરમસીમા છે. પોતાનું દુઃખ દૂર થયા પછી બીજાના દુઃખ માટે સંવેદના જાળવી રાખવી. મને આ આધુનિક કોર્પોરેટ જગતની ટ્રુ લીડરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ લાગે છે. આજે લોકો સક્સેસ મળે એટલે પોતાના જૂના સાથીઓને ભૂલી જાય છે. પણ સાચો લીડર એ જ છે જે પોતાની ટીમને અને નબળા વર્ગને પણ ઉપર લાવે. હા, અને સાચું નેતૃત્વ એ જ છે જે નબળાનો હાથ પકડી રાખે. આ ઉપરાંત જ્યારે ધવલ શેઠ જેવો કોઈ વિશ્વાસઘાત કરે ત્યારે બદલો લેવામાં ઊર્જા બગાડવા કરતાં પોતાની તાકાત વધારવી. શ્રીપાળે રડવાને બદલે સૈન્ય ઊભું કર્યું. સાચી સફળતા શ્રેષ્ઠ બદલો છે. અને મુશ્કેલ સમયમાં જીવનસાથીનો હાથ ન છોડવો. મૈણાસુંદરીએ કઠિન સમયમાં શ્રીપાળની સેવા કરી. આજે જ્યારે નાના ઈગો ક્લેશમાં સંબંધો તૂટી રહ્યા છે ત્યારે આ બહુ મોટો પાઠ છે. બરાબર. પારિવારિક વફાદારી અને સામાજિક જવાબદારી એ જ સાચો ધર્મ છે. ગહન અભ્યાસનો સારાંશ જો કાઢવો હોય તો આ કથા સાબિત કરે છે કે ભલે નસીબ તમને અંધારી ઝૂંપડીમાં ફેંકી દે, પણ જો ધર્મ અને પુરુષાર્થની તાકાત હોય તો ફરીથી રાજમહેલ ઊભો કરી શકાય છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. હા, અને કર્મોના સિદ્ધાંતને પૂરેપૂરો સ્વીકારવો એ જ માનવ જીવનની સાર્થકતા છે. આજના આ વિશ્લેષણના અંતે સાંભળનારાઓ માટે એક પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. ચોક્કસ. જો આપણે જ આપણા કર્મોના એકમાત્ર સર્જક છીએ તો આજે
અત્યારે તમે એવી કઈ નાની પ્રતિક્રિયા કે નિર્ણય લઈ રહ્યા છો જે કદાચ અજાણતા જ તમારા ભવિષ્યનું એક મહાન અને નવું પ્રારબ્ધ લખી રહ્યો છે? કારણ કે પેલી રાજકુમારીના એક સ્વીકારે ઝોપડીથી મોક્ષ સુધીનો રસ્તો ખોલી નાખ્યો હતો. આ જાગૃતિ સાથે જીવવું એ જ સાચું આધ્યાત્મિક જીવન છે. તો બસ આવનારા સમયમાં કર્મો પ્રત્યે જાગૃત રહીએ. ફરી મળીશું એક નવા ગહન અભ્યાસ સાથે, એક નવા સ્ત્રોતની ઊંડાણમાં ઉતરવા માટે. આવજો.